વરસાદને લઈ વિગતો પ્રકાશમાં આવી રહી છે। માહિતી સામે આવે છે જૂનાગઢ ખાતેથી, જ્યાં 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। જૂનાગઢમાં 3.64 ઇંચ અને વંથલીમાં 1.44 ઇંચ વરસાદ છે, તો ભેસાણમાં 1.52 ઇંચ વરસાદ નોંધાયો છે। મેંદરડામાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે અને માળિયામાં 21 મિલીમીટર જેટલો વરસાદ ખાબકી ગયો છે। તો જૂનાગઢથી વરસાદના માહિતી સામે આવે છે। છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। વંથલીમાં 1.44 ઇંચ, વિસાવદરમાં 4.48 ઇંચ વરસાદ છે, તો કેશોદમાં 19 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ગિરનાર પર્વત ખાતે 5.4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। તો વરસાદના આંકડીકીય માહિતી પ્રકાશમાં આવી છે જૂનાગઢ ખાતેથી, જ્યાં 24 કલાકની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। ત્યારે કેશોદમાં 19 મીમી વરસાદ વરસ્યો છે, તો ગિરનાર પર્વતમાં 5.4 ઇંચ વરસાદ વરસી ગયો છે। જૂનાગઢ ખાતેથી વરસાદને લઈ આંકડાકીય વિગતો પ્રકાશમાં આવી છે, જ્યાં જૂનાગઢમાં 3.64 ઇંચ અને વંથલીમાં 1.44 ઇંચ વરસાદ છે। ભેસાણમાં 1.54 ઇંચ વરસાદ છે, તો મેંદરડાના 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે। માળિયામાં 21 મિલીમીટર જેટલો વરસાદ ખાબકી ગયો છે। જૂનાગઢથી માહિતી મળી છે વરસાદને લઈ, જ્યાં 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢમાં 24 કલાકમાં અનરાધાર વરસાદ છે, શું છે જૂનાગઢની સ્થિતિ? ચોક્કસ કે ગઈકાલે બપોર બાદ વરસાદી માહોલ જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર શરૂ થતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। હાલ તો રાત્રિથી જ વરસાદે વિરામ લીધો છે, પરંતુ છેલ્લા 24 કલાકના જે વરસાદી આંકડા મળે છે તેની માહિતીની વાત કરવામાં આવે તો સૌથી વધુ જિલ્લામાં વરસાદ ગિરનાર પર્વત પર 5.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। જૂનાગઢ શહેરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો, તો જ્યારે વંથલીમાં 2 ઇંચ, ભેસાણમાં 1.5 ઇંચ, વિસાવદરમાં પણ 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો, મેંદરડામાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો ને અન્ય તાલુકા અને ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ છે તે પડ્યો હતો। સિઝનનો અત્યાર સુધી સૌથી વધુ વરસાદ ગિરનાર પર્વત પર 93 ઇંચ પડ્યો છે ને હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે ઘેડ પંથક છે તેના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। હજુ પણ તે ત્યાં પાણી ઓસર્યા નથી અને જેને લઈને વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને તમામ જળાશયો ફરીથી ઓવરફ્લો થયા છે। ગઈકાલે જળબંબાકાર અને ભયાનક સ્થિતિ જે સર્જાઈ હતી ગિરનાર પર્વત પર ભારે વરસાદ, જેને લઈને સોંડક નદીમાં પૂર આવ્યું હતું, જ્યારે દાતાર પર્વત પર વરસાદને લઈને કાળવા નદીમાં પૂર આવ્યું હતું ને જેને લઈને જે ઓઝત નદીમાં પણ ફરી પાણીની સ્થિતિ છે તે વધી હતી ને જેને લઈને ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યું છે। ઘેડ પંથકના લોકો છે તે ફરી ચિંતામાં મુકાયા છે। જી, અમાર તમામ વિગતો બદલ આભાર। તો જૂનાગઢ ખાતેથી વરસાદને લઈ આંકડાકીય માહિતી પ્રકાશમાં આવી છે। જે જૂનાગઢની વાત કરીએ તો 3.64 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે 24 કલાકમાં। અનરાધાર વરસાદ છે અને આંકડા સામે આવ્યા છે। વંથલીમાં 1.44 ઇંચ વરસાદ, તો વિસાવદરમાં 4.48 ઇંચ, મેંદરડામાં 2.8 ઇંચ અને કેશોદની વાત કરીએ તો કેશોદમાં 19 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। માળિયામાં 21 મીમી અને ગિરનાર પર્વતમાં 5.4 ઇંચ વરસાદ નોંધાયો છે।